રાજકોટ શહેર પોલીસ દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમણે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ધ્વજવંદન બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોના પોલીસ કર્મીઓને ભાગ લીધો હતો। પરેડ દરમિયાન અલગ અલગ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સમાજને સ્પર્શતા મહત્વપૂર્ણ સંદેશાઓ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સરકારી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ ભારે વખાણ્યું હતું। વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। પોતાના સંબોધનમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે પોલીસને માત્ર કાયદાનું પાલન કરાવનાર તરીકે નહીં, પરંતુ સમાજના પરિવારના સભ્ય તરીકે જોવાની જરૂર છે, તેવી અપીલ તેમણે નાગરિકોને કરી હતી। વધુ માહિતી માટે રાજકોટ કે આવાસ ન્યૂઝને લાઇક, શેર અને ફોલો કરો। ભારત દેશના 77મા ગણતંત્ર દિવસના અવસર પર બધાને શુભેચ્છા। આજને દિવસ ભારતને સ્વતંત્રતા માટે જે લોકો પોતાના બલિદાન આપ્યા છે તેને યાદ કરીએ અને ભારત વર્ષને વધુ મજબૂત બનાવવા માટે, વિકસિત બનાવવા માટે આપણે બધા મળીને પ્રયાસ કરીએ। આજના શુભ પ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો, અર્ધ લશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત। રાજકોટ વાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જો અને આને સહયોગ આપો અને આપણે બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ, તે જ ઈચ્છા।